ભુજના ટાઉન હોલ ખાતે ગુઠ્ઠર માતિયાદેવના મેળા નિમિત્તે પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા આશરે 40 વર્ષથી સતત ચાલી આવતી આ સેવા પરંપરા આ વર્ષે પણ ઉત્સાહભેર યથાવત રાખવામાં આવી છે। આ સેવા કેમ્પમાં ખાસ કરીને કચ્છ તેમજ કચ્છ બહારથી આવતા પદયાત્રીઓને સુવિધા પૂરી પાડવામાં આવે છે। કેમ્પમાં સવારે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે બપોરે તથા રાત્રે ભોજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ સેવા કેમ્પ પણ કાર્યરત કરવામાં આવ્યો છે। આ આયોજન દ્વારા દર વર્ષે હજારો પદયાત્રીઓને રાહત મળે છે અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે। આયોજકો દ્વારા પદયાત્રીઓને તમામ જરૂરી સુવિધાઓ સુલભ બને તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। આ સેવા કેમ્પ સમાજમાં માનવતા અને પરોપકારનો સંદેશ પ્રસરાવતું પ્રેરણાદાયી આયોજન બની રહ્યું છે। પદયાત્રી સેવા કેમ્પ ચલાવતા અગ્રણીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારું નામ હિરેન કરશનભાઈ મહેશ્વરી। ગુઠ્ઠર માતિયાદેવ પદયાત્રી સેવા કેમ્પનું અહીંયા 40 વર્ષ સુધી આયોજન કરવામાં આવે છે। તેમાં સવારે ચા પાણી નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું, રહેવાની તથા મેડિકલ સેવા આપવામાં આવે છે। મારો કેમ્પ 3 દિવસ ચાલુ રહે છે દર વર્ષેની જેમ ને સરદારો અહીંયાથી કચ્છ, હાલાર, જામનગરથી આવી અહીંયા આ સેવાનો લાભ લે છે।